તો વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે। રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર રૂપિયા 5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે। આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી। आज हाटकेश्वर दादा भव्य मंदिर सुवर्ण शिखर तथा नवीन यज्ञशाला लोकार्पण करवानी मने सौभाग्य मने तक मळी छे। एटलुं ज नहीं, आ अनंत अनादि वडनगर अने हाटकेश्वर दादा भव्य इतिहास ने दर्शावता अद्यतन लाइट एंड साउंड शो नु अंदाजे 5.5 करोड़ रूपियाना खर्चे प्रवासन विभाग द्वारा निर्माण थयुं छे। वडाप्रधान श्री मोदी साहेबनी वतन भूमि में विराजमान हाटकेश्वर दादा चरणों में कुल अंदाजे 12 करोड़ रूपियाना विकास कामों की आज भेट